તો પીજીવીપી ની અંદર બેઝિકલી આપણે क्या मेन तो क्या खर्चा अलाउ नहीं थता है मेन पॉइंट है તમારો। तो लास्ट लेक्चर में આપણે ડિસ્કસ કર્યું કે બેડ ડેટ અલાઉડ થાય છે કે નથી થતી। બેડ ડેટ અલાઉડ છે કે નથી છે। તો બેડ ડેટ ઇઝ અલાઉડ। પ્રોવિઝન ફોર બેડ ડેટ અલાઉડ છે કે નોટ અલાઉડ છે? નોટ અલાઉડ છે। પ્રોવિઝન ફોર બેડ ડેટ શું છે? નોટ અલાઉડ। એને આપણે અલાઉ કરશું નહીં। इवन कोई भी प्रोविजन अलाउड नहीं, कोई भी रिजर्व अलाउड नहीं एक्सेप्ट प्रोविजन फॉर ग्रेच्युटी। ये पण एक्चुअल बेसिस हशे तो एक्चुअल बेसिस એટલે તમારે જે ચૂકવવાની થાય છે આવતા વર્ષે કે एक्चुअली ચૂકવવાની છે તો એના બેસિસ પર તમે કોઈ પૈસા રાખ્યા છે તો એ ખર્ચા તરીકે અલાઉ થઈ જશે। તો પ્રોવિઝનમાં સરકારને ઘણા બધા તકલીફ હોય। બીજું તમને અહીંયા ઇન્કમ ટેક્સ ના કોન્સેપ્ટ કરતા તમારું અકાઉન્ટિંગ નો કોન્સેપ્ટ વધારે કામ લાગશે બેડ ડેટ નું કેલ્ક્યુલેશન કરવા માટે। લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે તમે સપોઝ કોઈ વ્યક્તિને સેલ કર્યું છે 4 લાખમાં, તમે જાતે બેડ ડેટ કરી દીધી 1 લાખ, 1 લાખ તમે બેડ ડેટ કરી દીધી 22-23 માં, તો 1 લાખ બેડ ડેટ અલાઉડ છે કે નથી અલાઉડ? અલાઉડ છે। તો તમે જ્યારે તમારો કોમ્પ્યુટરમાં હિસાબ ખોલશો અને તમે નીકાળશો કે તમારે મિસ્ટર એ પાસેથી કેટલા લેવાના છે તો કેટલા હવે નીકળશે? 3 લાખ। એના નામે ડ્યુ 3 લાખ હશે। હવે એ ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટમાં તમને 2.5 લાખ આપી ગયો, 2,50,000 તમને ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટમાં આપી ગયો તો હવે આની ઇફેક્ટ શું આવશે? તો 50,000 તમે બેડ ડેટ લગાવશો, રાઈટ? ક્યારે લગાવશો? 24-25 માં। અગર એ તમને ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટમાં 1 લાખ રૂપિયા આપી જાય છે તો 2 લાખ રૂપિયા તમે શું કરશો? બેડ ડેટ લગાવશો। અને ત્રીજો ઓપ્શન કે ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટમાં એ તમને 3,20,000 આપી ગયો તો 20,000 રૂપિયાને આપણે શું કરશું? રિકવરી ઓફ બેડ ડેટ। શું કરશું એને? રિકવરી ઓફ બેડ ડેટ। અને રિકવરી ઓફ બેડ ડેટ ને આપણે કઈ ઇન્કમ ગણીએ છીએ? બિઝનેસ ઇન્કમ। સર આપણે ધંધો જે કરતા હતા એ બંધ થઈ ગયો હોય તો પણ આપણે એને બિઝનેસ ઇન્કમ ગણશું। અગર એ ધંધો વારસામાં ગયો છે અને જે વ્યક્તિને વારસામાં પૈસા મળ્યા કે એનું ડેથ થઈ ગયું, બેને ધંધો વારસામાં ગયો તો એના માટે આપણે ઇન્કમ ગણશું નહીં। મતલબ કે જે વ્યક્તિ સક્સેસર તરીકે બેડ ડેટ રિકવર કરે છે તો અંડરલાઈન કરી દો, તમારામાં કંઈક લખ્યું હશે નોટ કન્સિડર્ડ એઝ અ ઇન્કમ। સક્સેસર શબ્દ લખ્યો હશે તો તારા જેવો બીજો કોઈ શબ્દ લખ્યો હશે નોટ કન્સિડર્ડ ઇન્કમ એવું કંઈક લખ્યો હશે શબ્દ। તો આ રીતે છે। હવે સરકારે ઇન્કમ ટેક્સે કોઈ વ્યક્તિ અગર ખર્ચો કરે છે એના એમ્પ્લોય પાછળ અને એ ખર્ચો છે ફેમિલી પ્લાનિંગ એક્સપેન્ડિચર। કેવો એક્સપેન્ડિચર છે? ફેમિલી પ્લાનિંગ એક્સપેન્ડિચર। એમ્પ્લોય પાછળ ખર્ચો કરવામાં આવે છે તો એના અંદર ફેમિલી પ્લાનિંગ એક્સપેન્ડિચર નો ખર્ચો છે તો જનરલી માની લો કે કોઈ બી ખર્ચા બે પ્રકારના હોય। વન ઇઝ
રેવન્યુ એક્સપેન્ડિચર, તો ફેમિલી પ્લાનિંગ એક્સપેન્ડિચર થયો છે અને રેવન્યુ એક્સપેન્ડિચર છે તો ઇટ ઇઝ 100% અલાઉડ. તો અહીંયા ઇન્કમ ટેક્સે કોઈ બેનિફિટ નથી આપ્યો. ખર્ચો થયો છે તો ખર્ચા તો એમ બી ઇન્કમ માંથી બાદ કરવાના હોય. આવક ઉપર થોડી ના ટેક્સ છે, ટેક્સ તો પ્રોફિટ ઉપર છે. તો આ તો ખર્ચો થયો છે તો સરકારે બાદ આપવો જોઈએ અને બાદ આપ્યો છે, આમાં કોઈ બેનિફિટ નથી આપ્યો. હવે સરકારે કોઈ કેપિટલ એક્સપેન્ડિચર કર્યો, તો કેપિટલ એક્સપેન્ડિચર સરકાર કેવી રીતે બાદ આપે છે? ડેપ્રિસિએશન અંડર સેક્શન 32, 10 વર્ષે બી બાદ મળી રહે ને 20 વર્ષે બી બાદ મળી રહે એવી હાલત હોય. પણ અગર ફેમિલી પ્લાનિંગ એક્સપેન્ડિચર છે, કેપિટલ એક્સપેન્ડિચર છે, તો હર વર્ષે સરકાર કેટલો બાદ આપશે? 5 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ. એટલે કે દર વર્ષે સરકાર 20% બાદ આપી દેશે. કેટલું બાદ આપી દેશે? 20%. સમજો તમે. સરકારે બિલ્ડિંગ, સરકારે નહીં, સોરી, કંપનીએ બિલ્ડિંગ બનાવી, કંપનીએ એના પાછળ 10 કરોડનો ખર્ચો કર્યો બિલ્ડિંગ પાછળ. જો સરકારે આ બેનિફિટ ના આપ્યો હોત તો કોમર્શિયલ બિલ્ડિંગ છે 10% હર વર્ષે બાદ મળશે, એ બી રિટર્ન ડાઉન વેલ્યુ પ્રમાણે બાદ મળશે. તો 25-30 વર્ષ વયા જશે ત્યારે બાદ તો બી નહીં થાય. ડબલ્યુડીવી હશે એટલે કંઈક તો હજી બચી જશે. આપણે એવું પકડીએ કે આ 10 કરોડનો ખર્ચો છે, એપ્રોક્સ માની લો એને 20 વર્ષે સરખાઈથી બાદ મળી રહેશે. ડબલ્યુડીવી યુઝ થાય, કેટલા છે એનો ડેપ્રિસિએશન બિલ્ડિંગનો? 10%. અને ઇવન મેજર ખર્ચો તો 10 વર્ષ તો મિનિમમ લાગશે. ગવર્મેન્ટે શું કીધું કે ફેમિલી પ્લાનિંગ એક્સપેન્ડિચર છે, સારો એક્સપેન્ડિચર છે, કેપિટલ નેચરનો એક્સપેન્ડિચર છે, હું તને આ 5 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં લેસ આપીશ. એટલે દર વર્ષે કેટલા બાદ મળી જશે? 2 કરોડ. તો આ ખરેખર બેનિફિટ કહેવાય. નહીં તો શું થશે? પહેલા વર્ષે કેટલા બાદ મળવાના હતા? 1 કરોડ. આના હિસાબે કેટલા બાદ મળી ગયા? 2 કરોડ. બીજા વર્ષે કેટલા બાદ મળવાના હતા? 90 લાખ. આના હિસાબે કેટલા બાદ મળી ગયા? 2 કરોડ. ત્રીજા વર્ષે કેટલા બાદ મળવાના હતા? 81 લાખ. 10% ડબલ્યુડીવી તમે કરો તો કેટલા બાદ મળવાના હતા? 81 લાખ. એના જગ્યાએ કેટલા મળી ગયા? 2 કરોડ. તો ખર્ચો વધારે બાદ મળે છે એનો મતલબ ખર્ચાના અને પ્રોફિટને ઇન્વર્સ રિલેશનશિપ છે. ખર્ચો વધારે, પ્રોફિટ ઓછો. તો ફેમિલી એક્સપેન્ડિચર પાછળ જે ખર્ચો કરવામાં આવે છે એ આ રીતે બાદ મળશે. કોને બાદ મળશે? કોને બાદ મળશે? લખો કંપની, બોક્સ બનાવો. કેટલો બાદ મળશે? 5 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ. તો લખી દો, 2 ભાગ કરો. નાનો અમથો એક ચાર્ટ બનાવી દઈએ. ઉપર બનાવો તો ઉપર બનાવો, ટેમ્પલેટમાં જ બનાવી દો. લખો ફેમિલી પ્લાનિંગ એક્સપેન્ડિચર. એસએસસી કોણ લઈએ છીએ આપણે? એને કંપની. કંપની એસએસસી હશે તો જ, માત્ર તો જ. એ કેસમાં રેવન્યુ એક્સપેન્ડિચર કેટલો બાદ આપશું? 100%. અને કેપિટલ એક્સપેન્ડિચર કેટલો બાદ આપશું? 5 એન્યુઅલ ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ. એટલે 20%. તમને 20% કઈ લખવાના નથી. તમને હંમેશા શું બોલવાનું છે? 5 એન્યુઅલ ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ.
કંપની મહત્વનું છે અહીંયા. હવે તમને ખર્ચો ડેબિટ કરવો છે પણ તમારી જોડે આવક નથી. ખર્ચો તમને ડેબિટ કરવો છે પણ તમારી જોડે આવક નથી, તો તમે અકાઉન્ટમાં એને બિઝનેસ લોસ બનાવો છો. કોઈ પણ ખર્ચો હોય એના માટે પૂરતી આવક ન હોય તો આપણે એને શું બનાવીએ છીએ? બિઝનેસ લોસ. અહીંયા આપણે બનાવશું અનએબ્ઝોર્બ્ડ કેપિટલ એક્સપેન્ડિચર ઓન ફેમિલી પ્લાનિંગ. શું બનાવશું આપણે એને? અનએબ્ઝોર્બ્ડ કેપિટલ એક્સપેન્ડિચર ઓન ફેમિલી પ્લાનિંગ. સમજાવું છું એક એક્ઝામ્પલથી. આપણે અનએબ્ઝોર્બ ડેપ્રિસિએશન ભણ્યા છીએ. શું હોય અનએબ્ઝોર્બ ડેપ્રિસિએશન? સેલ છે 100 કરોડનો, પરચેઝ એન્ડ બીજા એક્સપેન્ડિચર છે 110 કરોડના, અને ડેપ્રિસિએશન છે 20 કરોડ. યા તો આને આપણે રાખીએ 90 કરોડ. ચાલો, તો આ ખર્ચા તો ઇન્કમ સાથે એડજસ્ટ થઈ ગયા. હજી કેટલી ઇન્કમ બચી? 10 કરોડ. અને આપણે નામ આપવું હોય તો શું આપી શકીએ? પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન. પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન કેટલો છે આપણા જોડે? 20 કરોડ. છે આપણી પાસે પૂરતી ઇન્કમ? નહીં. તો કેટલો આપણને માત્ર ડેબિટ કરવા મળ્યો? 10 કરોડ. 10 કરોડ જે બચી ગયો અને આપણે નામ શું આપ્યું હતું? અનએબ્ઝોર્બ્ડ ડેપ્રિસિએશન. અને આપણે એને સેટ ઓફ કેરી ફોરવર્ડમાં સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી હતી કે અનએબ્ઝોર્બ ડેપ્રિસિએશન બિઝનેસ ઇન્કમ સાથે એડજસ્ટ થશે, અધર હેડ સાથે બધા સાથે એડજસ્ટ થશે, સિવાય કે સેલેરી એન્ડ કેઝ્યુઅલ ઇન્કમ. જો નોર્મલ બિઝનેસ લોસ હોત તો આપણે એને 8 વર્ષ માટે કેરી ફોરવર્ડ કરીએ છીએ અને નેક્સ્ટ યરમાં માત્ર ને માત્ર બિઝનેસ ઇન્કમ સાથે એડજસ્ટ કરીએ છીએ. જ્યારે અનએબ્ઝોર્બ ડેપ્રિસિએશન ને શું સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળશે? કેરી ફોરવર્ડ કેટલા સમય માટે કરશો? અનલિમિટેડ સમય માટે. અને આવતા વર્ષોમાં પણ બધી ઇન્કમ સાથે એડજસ્ટ થશે, સિવાય કે સેલેરી એન્ડ કેઝ્યુઅલ ઇન્કમ. તો આવી સ્પેશિયલ ટ્રીટમેન્ટ આ જે ખર્ચો છે નો થઈ શકે ડેબિટ, તો આને પણ સેમ ટ્રીટમેન્ટ મળશે લાઈક અનએબ્ઝોર્બ ડેપ્રિસિએશન. એટલે કે થયું શું કે કંપનીનું સેલ છે 100 કરોડ, કંપનીનું પરચેસ છે 10 કરોડ, કંપનીના અધર એક્સપેન્ડિચર છે 89 કરોડ, અને આ વાળો જે ડેપ્રિસિએશન છે 20% વાળો ડેપ્રિસિએશન તો નહીં કહીએ પણ આ જે ખર્ચ છે 20% એ છે 8 કરોડનો. આ જે ખર્ચો છે એ કેટલો છે? 8 કરોડ. તો આ ખર્ચા પહેલાનો પ્રોફિટ કેટલો બન્યો? પ્રોફિટ બિફોર કેપિટલ એક્સપેન્ડિચર ઓન ફેમિલી પ્લાનિંગ એ પહેલાનો પ્રોફિટ કેટલો બન્યો? તો 10 પરચેઝ લેસ કર્યું, 89 બીજો ખર્ચો બાદ કર્યો, કેટલો બચ્યો અહીંયા? 1 કરોડ. ખર્ચો કેટલો છે? 8 કરોડ. તો અનએબ્ઝોર્બ કેટલા બચ્યા? 7 કરોડ. આને શું ટ્રીટમેન્ટ આપશું? બધા હેડ સાથે પહેલા એડજસ્ટ કરશું કરંટ યરમાં, સિવાય કે સેલેરી કેઝ્યુઅલ ઇન્કમ ની થશે તો કેરી ફોરવર્ડ કરશું. કેટલો સમય માટે? અનલિમિટેડ પીરિયડ માટે. અને સબસિક્વન્ટ યરમાં કોના સાથે એડજસ્ટ કરશું? બધા હેડ સાથે. તો ટ્રીટમેન્ટ લાઈક અનએબ્ઝોર્બ્ડ ડેપ્રિસિએશન. લખી દો, ભૂલાઈ જશે. અંડરલાઈન કરો પહેલા. અંડરલાઈન કરો. અનએડજસ્ટેડ એક્સપેન્ડિચર લખ્યું છે. અનએડજસ્ટેડ એક્સપેન્ડિચર. અને પેલું બી લખ્યું છે
કેવી રીતે ટ્રીટ કરશું એને? લાઈક અ અનએબ્સોર્બ્ડ ડેપ્રિસિએશન. તો એક્સપેન્ડિચર અલાઉડમાં લખો. એક્સપેન્ડિચર અલાઉડમાં લખો. એક્સપેન્ડિચર અલાઉડમાં લખો. રેવન્યુ એક્સપેન્ડિચર પછી ડેશ કરો અને લખો ફેમિલી પ્લાનિંગ એક્સપેન્ડિચર. ફેમિલી પ્લાનિંગ એક્સપેન્ડિચર. કાઉન્સમાં લખો ટુ કંપની ઓનલી. ટુ કંપની ઓનલી. તો આ ખર્ચો માત્ર કોને બાદ મળશે? કંપનીને. પછી લખો કેપિટલ એક્સપેન્ડિચર. કેપિટલ એક્સપેન્ડિચર ડેશ કરો. ફેમિલી પ્લાનિંગ એક્સપેન્ડિચર. ફેમિલી પ્લાનિંગ એક્સપેન્ડિચર ડેશ કરો. 5 annual equal installment. 5 annual equal installment. કાઉન્સમાં લખો ટુ કંપની એસએસસી ઓનલી. ટુ કંપની એસએસસી ઓનલી. તમારો ક્લાયન્ટ પ્રોપરાઇટર છે અને એ ડેબિટ કરીને આવ્યો તો તમે શું કરી દેશો? એને એડ કરી દેશો. અને આપણે રાઈટ તમે ખાલી બેસો. આપણે આ ભાઈ ઇન્કમ ટેક્સ પ્રોફિટ એન્ડ લોસ પ્રમાણે એને આ રીતે એને પ્રોફિટ એન્ડ લોસ બનાવ્યું છે. પોતાની ઇન્કમ આ રીતે બનાવી છે. તો પ્રોફિટ કેટલું બનાવીને આવ્યો છે? 5 લાખ. સેલ એને આવક ગણી છે તો આવક ગણાશે, એમાં તો કઈ ઓલું નથી. પરચેસ બાદ મળશે. પ્રોવિઝન ફોર બેડ ડેટ બાદ મળે નહીં. તો બાદ કરવાનું નહીં હતું ને એને બાદ કરી દીધું છે. તો આપણે શું કરશું? 10 લાખ એડ કરશું. બેડ ડેટ બાદ મળે કે ના મળે? મળે. એને કરી દીધું છે. તો એ ભાઈનો પ્રોફિટ આપણે કેટલો બનાવશું? 15 લાખ. તો આ ખર્ચો ડિસઅલાઉડ છે. પ્રોવિઝન ફોર બેડ ડેટ એને બાદ નહોતો કરવાનો, કરી દીધો છે. તો આપણે શું કરી દીધું? એને પ્લસ. તો એ ટાઈપનો છે. ફેમિલી પ્લાનિંગ એક્સપેન્ડિચર અલાઉડ ઓનલી ફોર કંપની એસએસસી. રેવન્યુ એક્સપેન્ડિચર ને 100% બાદ કરશું. કેપિટલ એક્સપેન્ડિચર ને કઈ રીતે બાદ કરશું? 5 એન્યુઅલ ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ. બીજા કોઈને આપણે બાદ કરવા દઈશું નહીં. બીજા એસએસસી માટે આ ખર્ચો બાદ મળશે. અનએડજસ્ટેડ એક્સપેન્ડિચર છે, હમણાં આપણે જોયું. અને આપણે કેવી ટ્રીટમેન્ટ આપશું? લાઈક અ અનએબ્સોર્બ્ડ ડેપ્રિસિએશન. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ પી ચિદમ્બરમ દ્વારા એસટીટી લગાવવામાં આવેલો. કારણ કે શેર બજારમાં બહુ બધા ટ્રાન્ઝેક્શન થાય. શેર બજારમાં પહેલા લોંગ ટર્મ કેપિટલ ગેઇન નહીં હતો. એટલે કે કોઈ 1 લાખનો શેર ખરીદા, 100 કરોડમાં વેચ્યા, 1 રૂપિયો ટેક્સ નહોતો ભરવાનો.
તો એ વખતે પી ચિદમ્બરમને એવું લાગ્યું કે શેર બજારમાં એટલા બધા ટ્રાન્ઝેક્શન થાય છે, લાખો કરોડનું ટર્નઓવર થાય છે, તો સરકારે ટેક્સ લગાવવો જોઈએ. તો એ વખતે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હતા પી ચિદમ્બરમ, જેણે એસટીટી ઇન્ટ્રોડ્યુસ કર્યો. એટલે કે શેર બજારની અંદર જે પણ કોઈ ટ્રાન્ઝેક્શન થશે એને આપણે ગવર્મેન્ટ દ્વારા એક ટેક્સ લગાવવામાં આવશે, જેને આપણે શું કહીશું? સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. એમાં થોડી સફળતા મળી સરકારને, સરકારને થોડીક આવક થઈ, તો સરકારે કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ બી લગાવ્યો. એમસીએક્સમાં ને જેમાં ગોલ્ડનું ટ્રેડિંગ થતું હોય, ફ્યુચર એન્ડ ઓપ્શન, તો સરકારે કયો ટેક્સ લગાવ્યો? કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. તો સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સનો જે ખર્ચો છે એ બાદ મળતો નથી. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સનો જે ખર્ચો છે બાદ મળતો નથી, પણ જે એનો ડીલર છે, જે શેર બજારનું કામ કરે છે, એને બાદ મળશે. તો મને એસટીટી લાગ્યો, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ મને લાગ્યો, બાદ મળશે નહીં. ફોકસને લાગ્યો સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, બાદ મળશે નહીં. પણ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝને લાગ્યો, બાદ મળશે કે નહીં મળશે? મળશે. તો સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ બાદ મળતો નથી. કોને બાદ મળશે? એનો જે ડીલર હશે એને, જેનો ધંધો હશે એને. તો એક વસ્તુ લખ્યું છે અહીંયા, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. તો allowed if it is in the course of business. તો લખો એક્સપેન્ડિચર, allowed માં લખો, એક્સપેન્ડિચર allowed માં લખો સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. કૌંસમાં લખો only if it is in course of business. Only if it is in course of business. તો મેઇન ટોપિક એવો બનશે, અલાઉડ કરતા મેઇન આનું મહત્વ છે નોટ અલાઉડ. તો જનરલી તો અલાઉડ નથી જ. તો એક્સપેન્ડિચર નોટ અલાઉડમાં લખો સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. એક્સપેન્ડિચર નોટ અલાઉડમાં લખો સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. કૌંસમાં લખી દો, એમાં જ કૌંસમાં લખી દો અલાઉડ ટુ પછી ડેશ કરીને લખો if it is in course of business. If it is in course of business. એટલે કે જો બાય ચાન્સ એ કેપિટલ ગેઇનમાં જતું રહી છે, જેના માટે સિક્યુરિટી સ્ટોક નથી, મારા માટે સિક્યુરિટી સ્ટોક છે નહીં, તો મારા માટે ટ્રાન્ઝેક્શન શેમાં જતું રહેશે? કેપિટલ ગેઇનમાં. તો ત્યાં એસટીટી અલાઉડ નથી. તો એ જ વસ્તુ અહીંયા લખી છે, ઇફ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ઇઝ રિલેટેડ ટુ કેપિટલ ગેઇન, એસટીટી ઇઝ નોટ અલાઉડ ટુ બી ડિડક્ટેડ. આવું કંઈક લખ્યું છે તમારા પેમ્પલેટમાં? સેમ ટુ સેમ કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સનું લખી દો, સેમ ટુ સેમ લખી દો. એક્સપેન્ડિચર અલાઉડમાં બી અને એક્સપેન્ડિચર નોટ અલાઉડમાં બી સેમ ટુ સેમ ડિક્ટો. ખાલી સિક્યુરિટીની જગ્યાએ શું લખવાનું છે? કોમોડિટી.
ઓકે, હવે ઇન્કમ ટેક્સ થી જ્યાં સુધી લખાય એમ હતું કે આ ખર્ચો અલાઉડ, આ ખર્ચો નોટ અલાઉડ, ત્યાં સુધી ઇન્કમ ટેક્સે લખ્યું. પણ બિઝનેસની અંદર ખર્ચા લાખો પ્રકારના હોય, તો એક એક ખર્ચો લખવો કે આ અલાઉડ, આ ડિસઅલાઉડ, આ અલાઉડ, એ ડિસઅલાઉડ, એ હંમેશા તકલીફ વાળું હોય. તો છેલ્લે એક સૌથી કોન્ટ્રોવર્શિયલ સેક્શન, સૌથી વધારે કેસ લોબી એમાં થયા છે. ગવર્મેન્ટે એક સેક્શન બનાવી દીધો, સેક્શન 37 સબસેક્શન 1. સેક્શન 37 સબસેક્શન 1. એણે એવું કીધું કે કોઈ એવા ખર્ચા છે જે અગાઉ અલાઉડ કર્યા છે અથવા તો અગાઉ ડિસઅલાઉડ કર્યા છે, એની હું અહીંયા વાત નથી કરતો. એટલે કે હમણાં આપણે જોયું ફેમિલી પ્લાનિંગ એક્સપેન્ડિચર છે તો એ ડિસઅલાઉડ કર્યો છે, કંપની સિવાયના બધાને શું કર્યો છે? ડિસઅલાઉડ. તો એને કીધું હું એની વાત નથી કરતો, જે ડિસ્કશન ઓલરેડી થઈ ગયું છે, જેના સ્પેસિફિક પ્રોવિઝન છે એની હું વાત કરતો નથી. બીજું ઘણી વખત હું કહેતો હોઉં છું કે લોની અંદર એક નિયમ હોય છે, સ્પેશિયલ રૂલ ઓવર રૂલ ધ જનરલ રૂલ. એ કોઈ પણ જનરલ નિયમ બન્યો એના ઉપર સ્પેશિયલ નિયમ બનશે તો કયો નિયમ ચાલશે? સ્પેશિયલ નિયમ. એક જનરલી ચાલતો હોય. તો સેક્શન 37 સબસેક્શન 1 શું કીધું કે ઇન્કમ ટેક્સે જે ખર્ચા અલાઉડ કર્યા છે, જે ખર્ચા ડિસઅલાઉડ કર્યા છે, એની હું અહીંયા વાત કરતો નથી. એના સિવાયના જે ખર્ચા છે એની વાત કરું છું. તો એણે એવું કીધું સેક્શન 37 સબસેક્શન 1 ને કે ઓલ બિઝનેસ એક્સપેન્ડિચર આર અલાઉડ. દરેકે દરેક ખર્ચા જે ધંધાને લગતા છે એને આપણે શું કરશું? અલાઉડ. તો દરેકે દરેક બિઝનેસ એક્સપેન્ડિચર અલાઉડ. હવે એના અંદર એક લિમિટેશન હતી કે બધા ખર્ચા અલાઉડ કરીએ તો ખર્ચા તો બે પ્રકારના હોય, કેપિટલ એક્સપેન્ડિચર અને રેવન્યુ એક્સપેન્ડિચર. તો ક્યાંક બધા ખર્ચા અલાઉડ કર્યા હશે રેવન્યુ એક્સપેન્ડિચર, તો ક્યાં ખર્ચા અલાઉડ નથી કર્યા? કેપિટલ એક્સપેન્ડિચર. એના પર શું આપણે બાદ આપશું? ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન બાદ આપશું. બરાબર. સબ્જેક્ટ ટુ અમુક કન્ડિશન મૂકી તો દરેક સેન્ટેન્સ કરવું પડશે. સેન્ટેન્સ શું બનશે? ઓલ revenue expenditure of business is are allowed. બધા બિઝનેસ એક્સપેન્ડિચર છે પણ કયા નેચરના? રેવન્યુ એક્સપેન્ડિચર અલાઉડ એઝ પર સેક્શન 37 સબસેક્શન 1. તો આનું બીજું ઇન્ટરપ્રિટેશન શું નીકળે? ક્યાં એક્સપેન્ડિચર નોટ અલાઉડ? કેપિટલ એક્સપેન્ડિચર. આપણે લખ્યું છે એક્સપેન્ડિચર નોટ અલાઉડમાં લખ્યું છે કેપિટલ એક્સપેન્ડિચર. તો એક્સપેન્ડિચર નોટ અલાઉડમાં શું છે? કેપિટલ એક્સપેન્ડિચર. બીજું, પર્સનલ એક્સપેન્ડિચર બાદ આપવા જોઈએ કે ના આપવા જોઈએ? ના આપવા જોઈએ. તો પર્સનલ એક્સપેન્ડિચર આર નોટ અલાઉડ. આ બી લખી દીધું છે આપણે. Personal expenditure are not allowed. અને સૌથી મહત્વનું કે કોઈ પણ જાતની પેનલ્ટી નોટ અલાઉડ. ગવર્મેન્ટ પેનલ્ટી એટલે કે વાયોલેશન ઓફ લો છે એ નોટ અલાઉડ. એટલે કે આપણો ટેમ્પો ભરૂચ ડિલિવરી કરવા માટે જાય છે, વચ્ચે ટ્રાફિક પોલીસે પકડી લીધો, ડ્રાઇવિંગ લાયસન્સ નથી, પીયુસી નથી, આરસી બુક નથી, અને એને 25,000 રૂપિયા દંડ લગાવ્યો.
25,000. એક્સપેન્ડિચર તો બિઝનેસ નો છે. જો વસ્તુ ડિલિવરી કરવા માટે જ ગયા હતા, બિઝનેસ માટે ટેમ્પો ગયો હતો, પણ વાયોલેશન ઓફ લો માટે તમે જે પણ કઈ પૈસા ભરો છો, ઇટ ઇઝ નોટ અલાઉડ. તો ટ્રાફિક પોલીસને ફાઇન ભરો છો, અલાઉડ કે નોટ અલાઉડ? નોટ અલાઉડ. પેનલ્ટી અલાઉડ કે નોટ અલાઉડ? નોટ અલાઉડ. હવે સ્ટુડન્ટને મિસઅન્ડરસ્ટેન્ડિંગ શું થાય કે આપણા પર બિઝનેસમાં કોઈ કેસ કરી દીધો. માની લો એસએમસી વાળા આવ્યા અને એસએમસી આપણા પર દંડ લગાવી દીધો, એના માટે આપણે કેસ લડવા ગયા, તો લીગલ એક્સપેન્ડિચર અલાઉડ છે પાછું. એસએમસી આપણા પર 10,000 ની પેનલ્ટી લગાવી તો અલાઉડ કે નોટ અલાઉડ? નોટ અલાઉડ. પણ આપણે આનો વિરોધ કર્યો. વિરોધ કર એમ જ તો થતો નથી વિરોધ, લોયર હાયર કરવા પડે. તો એ જે લીગલ એક્સપેન્ડિચર છે એને આપણે શું કરશું? અલાઉડ. તો લીગલ એક્સપેન્ડિચર અલાઉડ. આપણે કોઈ ડિલિવરી આપવા નથી, ન આપી શકે, સામેવાળાએ કેસ કરી દીધો, આપણે થોડી હાથ ઉપર હાથ ધરીને બેસશું, લોયર રાખશું? અલાઉડ. તો લીગલ એક્સપેન્ડિચર જે આપણે કરીએ છીએ, પેનલ્ટી ને વાયોલેશન ઓફ લો માટે જે પૈસા છે એને આપણે ડિસઅલાઉડ કરીશું. અમુક ખર્ચા એવા હતા કે ગવર્મેન્ટને ત્યાં કન્ફ્યુઝન દેખાતું કે આ ખર્ચાને લઈને પ્રજા મરી જશે, ઝઘડો કરીને મરી જશે, હજારો લોકો આવશે કે આ તો અલાઉ કરવું જોઈએ, આ તો અલાઉ ના કરવું જોઈએ. તો સીબીડીટી દ્વારા એક લિસ્ટ આપી દેવામાં આવ્યું કે આ અલાઉડ, આ ડિસઅલાઉડ. જેમ કે દિવાળીનો જે મુહૂર્તનો જે ખર્ચો હોય, તો બધા એવું કહેશે કે ભાઈ આ તો નોટ અલાઉડ થવો જોઈએ, તો સીબીડીટીને બાદ આપવો હતો. તો એણે શું કીધું કે મુહૂર્ત એક્સપેન્ડિચર શું કરશું? અલાઉડ. કઈ પૂજા પાઠ રાખ્યા, અલાઉડ રાખ્યો બિઝનેસ પર. તો અમુક ખર્ચા સ્પેસિફિકલી અલાઉડ કરવામાં આવ્યા, અમુક ખર્ચા સ્પેસિફિકલી ડિસઅલાઉડ કરવામાં આવ્યા. તો એક લિસ્ટ આપ્યું છે. જો અહીંયા આપણે પહેલા સમજી લઈએ લિસ્ટ ને, પછી તમે પિન પેજમાં એને નાખી દેજો. પછી પહેલા સમજી લઈએ. મેં તમને શું કીધું કે અગાઉ કોઈ ખર્ચા અલાઉડ થયા અથવા તો ડિસઅલાઉડ થયા એની આપણે વાત કરતા નથી. તો એવા ખર્ચા અહીંયા આપણે વાત કોની કરશું? અગાઉ અલાઉડ નથી થયા, અગાઉ ડિસઅલાઉડ નથી થયા, એની આપણે વાત કરશું. શેના રિલેટેડ હોવા જોઈએ ખર્ચા? બિઝનેસ ઓર પ્રોફેશન. ક્યાં નેચરના હોવા જોઈએ? રેવન્યુ નેચરના હોવા જોઈએ. કેપિટલ નેચરનો હશે તો અલાઉડ કે નોટ અલાઉડ? નોટ અલાઉડ. એમાં માત્ર ને માત્ર શું અલાઉડ છે? ડેપ્રિસિએશન. ઇલીગલ એક્સપેન્સીસ ઇઝ નોટ અલાઉડ. તો એક્સપેન્ડિચર નોટ અલાઉડમાં લખો ઇલીગલ એક્સપેન્સીસ. પછી આ પણ લખી દઈશું, એની ફાઇન ઓર પેનલ્ટી ફોર એન ઓફેન્સ ઇઝ નોટ અલાઉડ. બીજો એક ખર્ચો લખી દઈશું નોટ અલાઉડ. લખાઈ
એડવર્ટાઇઝમેન્ટ નેચરનો હશે અલાઉડ થશે, પણ એડવર્ટાઇઝમેન્ટમાં કેપિટલ નેચરનો હશે તો અલાઉડ નહીં થશે. પેમ્પલેટ બાયટા અલાઉડ. સાઇન બોર્ડ લગાવ્યું એ કેપિટલ એક્સપેન્ડિચર છે, તો એનામાં આપણે જે વસ્તુ 1 વર્ષથી વધારે ચાલે આપણે એને શું ગણીએ છીએ? કેપિટલ એક્સપેન્ડિચર. તો સાઇન બોર્ડ લગાવ્યું તો એનામાં આપણે શું અલાઉડ કરશું? ડેપ્રિસિએશન. તો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્ડિચર અલાઉડ કે નોટ અલાઉડ? અલાઉડ. લખ્યું છે આપણે એક્સપેન્ડિચર અલાઉડ નું લિસ્ટ ચેક કરો, એમાં ના હોય તો લખી દો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્ડિચર. કાઉન્સમાં લખી દેજો રેવન્યુ નેચર. પછી લખો ટ્રાવેલિંગ એક્સપેન્ડિચર. એક્સપેન્ડિચર અલાઉડમાં લખશું આ બધા. ટ્રાવેલિંગ એક્સપેન્ડિચર. હવે તમને બી ખબર પડે કે પર્સનલ ટ્રાવેલિંગ હોય તો અલાઉડ હોય કે નોટ અલાઉડ હોય. હવે એવું નથી લખાવતો, બરાબર? ખાલી ટ્રાવેલિંગ એક્સપેન્ડિચર. બહુ ઈચ્છા થાય તો લખી દેજો કાઉન્સમાં રિલેટેડ ટુ બિઝનેસ. સેલેરી અલાઉડ. સેલેરી અલાઉડ. એન્ટરટેનમેન્ટ એક્સપેન્ડિચર અલાઉડ લખો. આવી ગયું છે. તો ઓફિસ પર્પઝ માટે કે એમ્પ્લોય પાછળ જે ખર્ચો કરીએ છીએ એ અલાઉડ લખો. એક્સપેન્ડિચર ઇન કનેક્શન વિથ ઓપનિંગ સેરેમની. કાઉન્સમાં લખો મુહૂર્ત. તો એ અલાઉડ કરશું. દિવાળી ઉપર કસ્ટમર અને એમ્પ્લોય પાછળ જે ખર્ચો કરશું એ અલાઉડ કરશું. અને આર્ટિકલને જે સ્ટાઇફન આપવામાં આવશે એ પણ અલાઉડ કરશું. લખી દો ખર્ચો. શોર્ટમાં લખો તો શોર્ટમાં લખશો. સ્ટાઇફન ટુ આર્ટિકલ અથવા તો ઇન્સેન્ટિવ ટુ આર્ટિકલ. આ બધા સ્પેસિફાઈડ લિસ્ટ આપ્યું છે સીબીડીટી. એને ખાસ કરીને કીધું છે ધીસ આર અલાઉડ, જેથી કરીને કોઈ કોન્ફ્લિક્ટ ઊભા ના થાય. હવે જે અહીંયા જે લિસ્ટ છે એ તમારા પેમ્પલેટમાં ઓલરેડી છે, તો તમે એમાંથી લખી લેશો. અલાઉડ પોર્શન બી લખી દેજો ને નોટ અલાઉડ બી પોર્શન લખી દેજો. આપણે એક સમ ગણીએ, બરાબર? પ્રોબ્લેમ એકાદો ગણીએ. અમુક પ્રોબ્લેમ ગણ્યા હતા ને આપણે.